અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। ત્યારે જર્મનીના ચાન્સલર સાથે પ્રધાનમંત્રી એકાઇટ ફેસ્ટિવલમાં પણ હાજર રહેશે। મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય મુલાકાતો થવાની છે। ત્યારે તમામ જગ્યા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ પીએમ મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા છે। અહીં જર્મન ચાન્સલર સાથે દ્વિપક્ષીય મુલાકાત થવાની છે। ત્યારે હાલ બંને પક્ષ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાતની જે તૈયારીઓ છે તે થઈ ચૂકી છે। પીએમ અને જર્મન ચાન્સલર ફેડરિક કે જેમની સાથે આ દ્વિપક્ષીય મુલાકાત થશે। નોંધનીય છે કે હાલ પ્રધાનમંત્રી મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા છે। રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીનું પણ તેઓ નિરીક્ષણ કરવાના છે। ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે। ઋત્વિજ, હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે મહાત્મા ગાંધી આશ્રમ પહોંચ્યા છે ત્યાં દ્વિપક્ષીય મુલાકાત થવાની છે, કેવી તૈયારીઓ અને આ ઉપરાંત આગળના કાર્યક્રમો કેવા પ્રકારના? વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે છેલ્લા 3 દિવસથી ગુજરાતની મુલાકાતે છે। 2 દિવસ તેમનો સોમનાથ અને રાજકોટ તેમજ ગાંધીનગરમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ આજે તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જર્મનીના જે ચાન્સેલર છે તે પણ અહીં આવવાના છે અને આ બંને મહાનુભાવો છે તે ગાંધી આશ્રમની મુલાકાત કરશે। આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અહીં આવી પહોંચ્યા છે। સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી પહોંચ્યા છે। થોડી જ વારની અંદર જર્મનીના જે ચાન્સેલર છે તે પણ અહીં આવી પહોંચશે અને ગાંધી આશ્રમની આ બંને મહાનુભાવો મુલાકાત લેશે। હાલ જે પ્રધાનમંત્રી છે તે ગાંધી આશ્રમનો જે રીડેવલપમેન્ટનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે પ્રોજેક્ટ અંગે જાણકારી લઈ રહ્યા છે। અહીંથી આ જે બંને મહાનુભાવો છે તે કાઇટ ફેસ્ટિવલ ખાતે જશે। પ્રધાનમંત્રી દ્વારા આ કાઇટ ફેસ્ટિવલ છે તે શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પહોંચશે કે જ્યાં બંને દેશના નેતાઓ વચ્ચે એક દ્વિપક્ષીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ગુજરાત પ્રવાસનો 3જો દિવસ છે અને આ 3જે દિવસે પણ અલગ અલગ કાર્યક્રમોની અંદર હાજરી આપશે। આપ જોઈ શકો છો અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। થોડી જ વારની અંદર જર્મનીના જે ચાન્સેલર છે તે પણ અહીં આવી પહોંચશે અને તે પણ ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને ત્યારબાદ બંને મહાનુભાવો છે તે અહીંથી કાઇટ ફેસ્ટિવલ ખાતે જવા માટે રવાના થશે। આભાર માની આપવા બદલ। તો હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા છે, અહીં જર્મની ચાન્સેલર સાથે તેઓ દ્વિપક્ષીય મુલાકાત કરવાના છે। પહેલા અહીં રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે, સાથે બેઠક પણ કરવાના છે તેવી માહિતી।